તેજી શક્તિ થાય સિંહની સામે રે તેદી જંગ રોજા में અને આય જેદી ડાંગ ગુગામે હોલા જોમ રાજા ને મિલત ગેડી રે હવે પીઠડ માં તું આવજે વેલી રે આવડ માં તું આવજે વેલી પીઠડ ના આંગણે પહેલા તો આજ રાજીપો એટલે છે કે ચારણો એક થયા છે આ જેવડી સંખ્યામાં હાજર છો પણ ચારણો આવડા ભેળા છો એની મજા છે સાહેબ અને માતાજીને એવી પ્રાર્થના કે આમાં ગ્રાસિયા પણ હશે ચારણો પણ હશે પટેલો હશે બ્રાહ્મણો હશે રબારીઓ હશે પરવાડો હશે પણ સાહેબ જેમ એક થતા જઈએ છીએ ને એ માતાજી કોઈથી કોઈની મીઠી નજર પણ આપણા સમાજ ઉપર ન લાગવા દે ને આખી દુનિયામાં આપણે એક થઈને રહીએ સાહેબ આ સમરસથી મને ખૂબ ગમી વાત દેવરાજભાઈ દાદાની વાત ખૂબ સરસ કરી એજ બેની બાન કોલ તેંગા પીરે ધજાયું ધરમની થાપી અને પડાણા પાંથડો કાપી મારતે ઘોડે આજ બેન બોલાવે રે પડાણાથી વાછરો આવે રે ડાડો જાણે ધોડતો આવે ગુજરાત સોલંકી રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હું રજપૂત કોને કહેવાય રાજપૂત કોને કહેવાય ક્ષત્રિય કોને કહેવાય 600 વર્ષ પહેલાનો દુહો સાક્ષી પૂરે છે કે રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હું પોતાના આ લોહીથી ધરતીને કણે કણને રંગી નાખે રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હું પોતાના ઘોડાના ડાબલાથી હુરજના ધૂંધળો કરી નાખે રજ ઢંકે રવિ હું પણ દુશ્મનના હાથમાં તોય રજ જેતી ધર ના દીએ વે રજ રજ વે રજપૂત એનું નામ રાજપૂત કહેવાય જેવા તેવા નહીં સાહેબ માં પીઠળના આંગણે એના ખોળે જ્યારે આપણે ભેળા થયા છીએ દુલા કાગ નામનો ચારણ એ જનેતા માટે એમ લખે મોઢે બોલું માં ત્યાં તો મને હાચે જ નાનપણ હાભરે પછી મોટે બધાની મજા મને કડવી લાગે કાગડા અરે ગયા માસ ગળે તોય હાડે હેવાયા કરે પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા સાહેબ ચારણોની શું તાકાત હોય ચારણના શબ્દમાં શું તાકાત હોય દુલા કાગના માનું દેહાંત થયું એટલે દુલો કાગ ભાવનગરના મહેમાન છે અને તાર દ્વારા સમાચાર મળ્યા કે આપનું માનું દેહાંત થયું છે અને દુલો કાગ અને સર પ્રભાશંકર પટણી મારતી મોટરે દુલા કાગના ગામ મજાદર પહોંચ્યા ત્યાં માને ધાનભાઈ માને ભોંય લઈ લીધા છે સાહેબ એક દીકરાનો પ્રેમ એ માં પ્રત્યે કેટલું આકર્ષણ હશે એક ચારણના શબ્દમાં શું તાકાત હોય ચારણો ભેળા થયા છે એટલે મારે આજ ચારણોની વાત કરવી છે ચારણની શું તાકાત હોય સાહેબ એ દુલો કાગ માનું માથું ખોળામાં લઈને બેહી ગયો અને એક પછી એક દુહો બોલવા માંડ્યો મોઢે બોલું માં ત્યાં તો મને હાથે જ નાનપણ હાભરે પછી મોટે બધાની મજા મને કડવી લાગે કાગડા ગયા માસ ગળે તોય હાડે હેવાયા કરે પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા મોટા કરીને માં તે અમને તારા ખોળેથી કહતા ગયા હવે તારો ખોળો ખેલવવા અમને પાછા કરને બાળક કાગડા અરે ભગવત તો ભજતા ઓલો માહેશ્વર આવી મળે
રામ નામનો જાપ કરો, કૃષ્ણના નામનો જાપ કરો, એટલે એકવાર તમારી સમક્ષ પ્રભુને હાજર થવું પડે. ભગવત તો ભજતા ઓલો માહેશ્વર આવી મળે, પણ મળે નહીં એક જ માં કરોડો ઉપાય કાગડા, મરેલી માં પાછી ન મળે સાહેબ. ઈ 13 દુહા જ્યાં દુલો કાગ પૂરા કરે છે ત્યાં સાહેબ હજી માણસો જીવે છે ઈ ઘટનાને જોવા વાળા. એ 13 દુહા જ્યાં પૂરા કર્યા ત્યાં સાહેબ એક દીકરાની જીત પાસે હારીને, એક ચારણની જીત પાસે હારીને એ ભગવાનને મરેલી મામાં પાછા જીવ પૂરવા પડ્યા હતા. અને પાછી મરેલી માં બેઠી થાય અને દુલા કાગને કે લાવ દુલા તારા હાથેથી 2 ચમચી મને રાબની પાઈ દે ને હું પાછી હાથરે હોઈ જાવ. એનું નામ ચારણની તાકાત કહેવાય, જેવી તેવી નહીં સાહેબ. મરેલામાં પણ પાછા જીવ પુરાવી શકે. ચારણ જીદે ચડી જાય તો આખું બ્રહ્માંડ આમથી આમ કરાવી નાખે સાહેબ. તૃથી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. રામને જેથી લંકા ઉપર ચડાઈ કરવી હતી તેથી 18 પદમ સૈન્ય લઈને જવું પડ્યું હતું. કુરુક્ષેત્ર નારાયણ મેદાનમાં એક બાજુ 11 અક્ષવાણી અને એક બાજુ 7 અક્ષવાણી લઈને કૃષ્ણને ઊભું રહેવું પડ્યું હતું. પણ આ બુઢી જેથી ચંડ અને મુંડને છોડવા માટે નીકળે, ધુમરાક્ષને ધમરોળવા માટે નીકળે, તેથી કોઈ સૈન્ય લઈને નહોતી ગઈ. એ તો એકલી નીકળી પડી હતી. હમંગી બા હનીકી ગસી હાક દો તાળીએ વાગીએ ડમર ડાકંગ અઢારાઈ હાથ લંબાવી યુદ્ધ ટટાટટ ઘર મંડાણા જો તો કટાકટ બાર કરાલ ટટટ ટટાટટ રોંદગા નંડ ટટટ હમંગી બા હનીકી ગસી હાક આને દૂતાળીએ વાગીએ ડમર ડાક. સાહેબ એને કોઈ સૈન્યની જરૂર ન પડે. ઈ માં છે. આપણને રાયમલભાઈ ન મળ્યા હોય 5-7 દિવસથી, એટલે આપણે પૂછીએ કે ભાઈ ક્યાં હતા આટલા દિવસથી? એટલે એમ કે ભાઈ મારામાં શક્તિ નહોતી, હું અશક્ત હતો, મને તાવ આવતો હતો, મારામાં શક્તિ નહોતી. આખી દુનિયામાં વયા જાવ સાહેબ, ક્યાંય એમ ન કહેવાય કે મારામાં શિવ નહોતો, મારામાં બ્રહ્મા નહોતો, મારામાં વિષ્ણુ નહોતો. નહીં, ના બ્રહ્માહીનમ ના વિષ્ણુહીનમ ના શિવહીનમ, સકલ જગત શક્તિહીનમ શક્તિહીનમ શક્તિહીનમ. સાહેબ શક્તિ વિના બધું નકામો છે. અને ઈ માના છોરું આપણે સાહેબ મોહમ્મદ ગજની થી માંડીને મોહમ્મદ બેગડા સુધી વિયાવો, એમાં ક્યાંય શિવના મંદિરને તોડ્યું, ક્યાંય કૃષ્ણના મંદિરને તોડ્યું, પણ મોહમ્મદ ગજની થી માંડીને મોહમ્મદ બેગડા સુધી વિયાવો, એમાં એક પણ બાદશાહના બાપની ત્રેવડ નથી કે માના મંદિરની કાંકરી ખેરવી શકાય સાહેબ, માના મંદિરની સમક્ષ ન જોઈ શકાય સાહેબ. ઈ માં છે, માં જેવી તેવી નહીં સાહેબ. આખો પાકિસ્તાન છે ઈ લીલા નેજાનો દેશ છે, અને એમાં એક ભગવો સાહેબ લહેરાય છે. તમે બલુચિસ્તાનમાં વયા જાઓ અને ત્યાં સાહેબ હજી હિંગળા જ બેઠી છે, કોઈના બાપની ત્રેવડ નથી કે એનો ભગવો ઉતારી શકાય સાહેબ. ઈ માં છે સાહેબ, માં જેવી તેવી નહીં. હું તો એમ કહું, અહીંયા અન્ય જ્ઞાતિના મિત્રો બેઠા હશે, એને હું એમ કહું કે એકવાર તમે ચારણની દીકરીને સાહેબ દિલથી રાજી કરી જોજો, પછી એનું પરિણામ જોજો. ને એકવાર એને ખીજવી જોજો, ને પછી એનું પરિણામ જોજો શું હોય સાહેબ. માં જેવી તેવી નહીં સાહેબ. આદરણીય મોટાભાઈ નહીં ફરમાઈશ છે, દેવરાજભાઈ નહીં. આજ અમારી સ્ટેજ ઉપર ને સ્ટેજ ઉપરથી ફરમાઈશું આવેલી છે. હું સામે વાળાની લઈ શકું એમ જ નથી, એટલી ફરમાઈશું અહીંયાથી ભેળી થઈ ગઈ છે. પણ માં કોને કહેવાય સાહેબ? ભાઈ હવે એ પછી લેજો ને બાપા. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. પણ માં કોને કહેવાય સાહેબ? આજની તારીખમાં જે જાગતી જગ્યાઓ કહેવાય. હું અને મારા બાપુને જોધપુર મહારાજા ગતસિંહજી, બિકાનેર મહારાજા, ઉદયપુર મહારાજા, સિરોહી મહારાજા, અમે સૌ બિકાનેરની પહેલા 20 કિલોમીટર પહેલા સાહેબ આજની તારીખમાં જાગતી જગ્યા જેને કહેવાય દેશનોકમાં કરણીજી બિરાજે છે સાહેબ.
અમે બધા જ માતાજીના દર્શન કરવા માટે જતા હતા. ત્યાં અમે એક જ ગાડીમાં બધા હતા અને ત્યાં મહારાજાઓએ 2 કિલોમીટર પહેલા દેશનો 2 કિલોમીટર રહ્યું છે એ પહેલા ઊભી રખાવી દીધી ગાડી. આમાંથી ગયા હશે, ફાટક આવે છે, એ ફાટક પહેલા ગાડી ઊભી રખાવી દીધી અને પગરખા બધા કાઢી કાઢી નીચે ઉતરી ગયા. એટલે મારા બાપુ કે અહીંયાથી હાલીને? તો કે કવિરાજ હાલીને નહીં, અમારાથી પગરખા નહીં, પણ સાહેબ અમે આલોટતા આલોટતા આવીને તોય કરણીની દયા અમારી ઉપર એટલી છે કે અમે બીજે ક્યાંય ન જઈ શકીએ. સાહેબ કરણી કરણી છે. આજની તારીખમાં ડોક્ટર સાહેબ તો અહીંયા બિરાજે છે, સાયન્સ એમ કે છે કે ઉંદરનું હેઠું ખાવ એટલે મરી જાવ તમે, ઈ ઝેર થઈ જાય. પણ સાહેબ ત્યાં કરણીના મંદિરમાં એટલા ઉંદર છે કે એની હેઠી જે પ્રસાદી છે, જેણે ઉંદરે ચાખેલી પ્રસાદી છે, એ પ્રસાદી તમે લઈ આવો અને ગમે એવો અસાધ્ય રોગ હોય એની પ્રસાદી આપણ જો ન મટી જાય તો હું ચારણ મટી જાઉં. સાહેબ ઈ કરણી છે, જેવી તેવી નહીં સાહેબ. હરજ કરા સાંભળે આવ શક્તિ હવે ગરજ મુજ પડી છે એક ગાંઠી અઠે માંગ આવજે રૂપ તું આવડા દેવિયા વડેરી દેવ દાટી ચાયપુર પ્રદેશા દેશમાં જેથમાં દાખવા રક્ષા કર દીઠ દેવી મનોરથમાં હરા પૂર્ણ કર માવડી સદેવા મહાસુ ધણી સેવી અને થાણ દે શ્લોક મે થાપણો થાહરો. અરે તાણ દે શ્લોક મે થાપણો થાહરો માહરો વસીલો તુજ માતા હવે ભેરગર સેવગા હવે તું બિસાલી બિસાલી જાણતી સરૂ બાતા લોબડી સિસરાંગ ઉપરે રખીએ હાથ મે ડમરુંગ આવ હાલી સણ કે વિછિયા પાઉ મે ઝાંઝરા માતવા મતાલી માત કાળી. અરે ટણક તો કેહરી ચડે ને ડાઢાળી, અરે ટણક તો કેહરી ચડે ને ડાઢાળી સાયસુ સાયચા કરે ચંડી ભળેલે કુંડલા કાન મે ભવાની ઝરલો હારલો તેજ ધુંડી ધમરોળ દુબડા વજાળે માયાળી અને માયાળી ભેળિયો હોઠ માથે વાજલા ઢોલ રણ તુળતું વજાળે અને સજાળે જોગણી સરવ સાધે. આય કરણી ઈ કરણીની મારે 1-2 મિનિટની વાત મને ખૂબ ગમતી, મારી જિંદગીની મને અતિ ગમતી વાતમાંની એક વાત આ. રાજસ્થાનનો નાના એવા રિયાસતનો ધણી અને નામ એનું રાવ કાનો. પણ આજની તારીખમાં કે છે ને જેને ઓળે આંખું આવેલી એમ રાવ કાનાને તેદી ઓળે આંખું આવેલી સાહેબ. અને પડખિયા હારા રાખવા હું ખાસ કહું, પડખિયા હારા રાખશો ને તો કોઈ દી તકલીફ નહીં થાય. આ ઘાણી પડખિયા જ બોલાવે છે સાહેબ. પથારી ફેરવી નાખે તો એ પડખિયા જ ફેરવી નાખે. અને ઈ પડખી આવે રાવ કાનાને કોઈએ જઈને કીધું કે આપણા મલકમાં એક કરણી નામની ચારણની દીકરી રહે છે, જાદુગરણી છે, દુનિયાના મેલાટોલા કરવા વાળી છે. બાપુ એને આપણા મલકમાં આપણા પરગણામાં એને ન રહેવા દેવાય. એમ રાવ કાનાનો હુકમ છૂટી ગયો કે જાવ એને કયો એ આપણો મલક ખાલી કરીને વહી જાય. અને સાહેબ રાવ કાનાનો નાનો ભાઈ અને 10 અસવારો પોતે ગયા અને જ્યાં માં પોતે આવડની પૂજા કરે છે, જ્યાં પોતાના માલઢોર ચાડે છે, આવડ ખોડલંગ આવ ગાવ મોગલ મસર આલઈ માતંગ આવ મે લડી જાગ વાલા ડા ઢાલિંગ અંબે કર્નલ ગાવ આવ બૌતરંગ રૂબાલી હાલી આવ હિંગોળ ગેલ રાજલ મહાકાળી. સાહેબ ઈ ત્યાં બેનું દીકરીઓ બધી આવડની પૂજા કરે છે. અને એમાં રાવ કાનાનો ભાઈ જઈને ઉભો રહ્યો, કહે છે કોણ છે કરણી? જાદુગરણી છે, દુતારણ છે, કોણ છે કરણી? અતરો થામા બાપ હું કરણી છું. અરે કરણી મારા ભાઈ રાવ કાનાનો હુકમ છે કે અમારો મલક ખાલી કરીને તું વેદી થા. અરે બાપ અમે તો અમારી અહીંયા માતાજીની અમે પૂજા કરીએ, અમે અમારી માતાજીની અહીંયા સેવા પૂજા કરીએ અને અમે અમારા માલઢોર ચારીએ, અમે અહીંયાથી ક્યાં જશું બાપ? અરે કરણી તારે જ્યાં જાવું હોય ત્યાં જા, મારા ભાઈ રાવ કાનાનો હુકમ છે કે વેતી થા. વેતી થા ને કીધું સાહેબ કીધું કે જા ગીધડ મુખા, જા ગીધડ મુખા. તારા ભાઈ કાનામાં ત્રેવડ હોય તો કહેજે ઈ એનો મલક ખાલી કરાવવા આવે. સાહેબ એ કાનાના ભાઈને ગીધડ મુખો જોયો, એમાં કાનો હલબલી ગયો કે આ જાવા જેવી જગ્યા નથી.
પડખિયા ખરાબ હોય ને સાહેબ, એ પડખિયા ચડાયો કે બાપુ હું કહેતો તો ને આપણી ઉપર કોક દી કા મેલા ટોલા કરે, જો આપણા ભાઈ ઉપર જ કર્યું, હવે એને આપણી મલકમાં ન રહેવા દે, હવે આપણા પરગણામાં ન રહેવા દેવાય. અને સાહેબ રાવ કાનો પોતે આવ્યો, 50 અસવારો 10 હાથી લઈને પોતે આવ્યો સાહેબ. એ રાવ કાનો જેવો તેવો નહીં, ખોરાક એક ભેંસાસ ખાય પી જાય ભઠ્ઠી એક સુરા પાન. જેદી ખાવા બેહું શબ્દ ખોટો છે, પણ છતાંય જમવું કહેવાય. માણાની નોરમાં જમે એનું જમવું કહેવાય, પણ આ તો ખાવું, જેને ન ફાડ્યું હોય એમ ખાય એને ખાવું કહેવાય સાહેબ. અને એ ખાવા બેહે તો આખે પાડો આખો ઉલાળી જાય, અને જો મદિરા પાન કરવા બેહે તો આખી ભઠ્ઠીની ભઠ્ઠી ઉલાળી જાય. એવો રાવ કાનો, ખોરાક એક ભેંસાસ ખાઈ પી જાય ભઠ્ઠી એક સુરા પાન. એવો રાવ કાનો પોતે આવ્યો. કોણ છે કરણી? જાદુગરણી છે, ધુતારણ છે, દુનિયાના મેલા ટોલા કરવા વાળી છે. હું રાવ કાનો પોતે આવ્યો. કોણ છે કરણી? અરે બાપ, હું કરણી છું. હૈત્રો થામા કાના, હું કરણી છું. તને ભાઈ એમ હતું કે તું મારા ભાઈને ગીધડ મુખો કરી નાખ એટલે હું તારાથી બી જાઉં? હું બી એવો માણસ નથી કરણી. અમારો મલક ખાલી કરીને વેતી થા. અને સાહેબ માતાજીએ કીધું કે તું ઉતાવળ કરેશ કાના. અરે ભાઈ તું ઉતાવળ ની ક્યાં કરેશ? અમારો મલક ખાલી કરીને વેતી થા, વેતી. પછી માએ ટૂંકમાં મારે વાત કરીશ. માએ કીધું કે કાના અમારી આવડનો થડો છે, એ આવડનો થડો ઉપાડીને મારા ગાડામાં મૂકી દો એટલે હું વહી જાઉં, મારે તારી એક ઘડી પણ તારા પરગણામાં નથી રહેવું. અને સાહેબ 50 અસવારો દ્વારા ઈ થડાને ઉચકવાની કોશિશ કરી, પણ થડો હઈલો નહીં સાહેબ. પછી રાવ કાનો પોતે અને 10 હાથીની સૂંઢ આરે એ આવડના થડાને બંધાયો, અને પછી પ્રયત્ન કર્યો. એમાં આવડના થડાનો એક પાયો તૂટ્યો. એ પાયો તૂટ્યો ને એટલે કાનો ખડખડાટ દાંત કાઢવા માંડ્યો. કા બાઈ કહેતી હતી ને કે મારા આવડનો થડો ન ઉપડે, લે તારા આવડના થડાનો પાયો તૂટી ગયો. અને કરણી કહે છે કે સાહેબ એ પાયો નથી તૂટ્યો કાના, એ તારા જીવતરની દોરી તૂટી ગઈ. ઈ પાયો નથી તૂટ્યો, ઈ તારા જીવતરની દોરી તૂટી ગઈ છે કાના. તો કે ભાઈ એટલું હાચ હોય તો કહી દે, મારું મોત કહી દી. અને તેદી સાહેબ કરણીએ કીધું કે હવે તું કાના 1 વર્ષ નહીં જીવ. અરે ભાઈ 1 વર્ષ તો ઘણું કહેવાય, હજી નજીકનું કઈક મોત કે 1 વર્ષમાં તો હું ક્યાંક યુદ્ધમાં કામ આવી જાઉં, અને તને દુનિયા પૂજવા માંડે કે આ બાઈના શબ્દ હાચા પડ્યા, વેણ હાચા પડ્યા. હજી નજીકનું કે? એટલે કરણીએ કીધું કે હવે કાના તું 3 મહિના નહીં જીવ. અરે બાઈ 3 મહિના ઘણા કહેવાય, હજી નજીકનું કે? માએ કીધું કે હવે તું મને હંતાપવી રહેવા દે કાના, હજી હું તને કહું છું કે હજી પાછો વળી જા, મને હંતાપવી રહેવા દે, હજી કઈક નજીકનું મોત કે? એટલે માએ કીધું કે હવે તું 2 દી નહીં જીવ. અરે ભાઈ 2 દી ઘણા કહેવાય, હજી કઈક નજીકનું કે? ત્યાં તો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળાવ્યો. ત્યાં વરખડીનું ઝાડ હતું અને એની હોટી તોડી અને લીટો દોડ્યો કે કાના કાના જો આ લીટો વળંગ અને ભરખી ન જાવ તો હું કરણી મેહાની બોલી ન બોલી કેવા વળંગ લીટો. અને સાજ દુનિયા સાક્ષી પૂરે છે કે હાથી હો તો ઈ જેવો લીટો વળંગો ત્યાં કાનાને અને હાથીને એક થપાટ ભેગો ઊભો ચીરી નાખ્યો તો એનું નામ કરણી. ઈ જેવી તેવી નહીં સાહેબ. માડી તારો મારકણો મોરો ને જોણી આકરી માડી તારા સાહેબ માં તો માં છે, માં જેવી તેવી નહીં સાહેબ. અને ઈ માની જ્યારે વાતો કરવી હોય, આજ હું કઈક અલગ મૂડમાં છું, આજ ક્યાં જઈને ઊભું રહેશે એ ખબર નથી પડતી. કારણ કે આનો સ્વાર્થ નથી ને ભાઈ. હા, પોતાના ને મેલી પરા અને જે જેતીની વાહે જાય એને પહેલા ભણાય હાથું હોરઠિયો ભણે, અને પોતાના પરિયા તણા
અને જેને નેવાળ પગમાં નો ઈણ કુણા કોઈ એને કાઉ ઠપકો કલ્યાણમાં. આજ જ્યારે પોતાના મળ્યા હોય અને જ્યારે અમે આમ અંદરથી મોજ અમને ન વછૂટે તો સાહેબ અમારામાં કંઈક ભૂલ હોય ને. પણ ત્યારે આજ મને ખૂબ મોજ આવે છે એટલે મને એક ગીત યાદ આવે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. ધન ગોર જહે જહુર મારું મન મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની. આજને સુને સુબાત કરે કગને કગને કુમરાઈ ને પાગલ મેં કટા ધર કાટ કરે. ચાર મન મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. અને દેવરાજભાઈ કીધું ને કે મારું એક આલ્બમ સોંગ રાજપૂતાનિયા કરીને હમણાં જ હજી 22 તારીખની રાતે લોન્ચ થયું છે. ક્ષત્રિયાણી કોને કહેવાય સાહેબ? રાજપૂતાણી કોને કહેવાય? અને દુલો કાગ નામનો ચારણ લખે કે એક ક્ષત્રિયાણી કોને કહેવાય, રાજપૂતાનિયા કોને કહેવાય સાહેબ? ત્યારે અને ઈ રાણી જેથી પોતાનો ધણી રણ મેદાનમાં જતો હોય ત્યારે ઊભો રાખીને શું કહે, મરજો અને કાં તો મારજો પીયું, પીઠમાં દેજો લગા, નકર મારી સૈરું મેણા મારશે કે આ તો કાયર નરની અને કંઠા રણ में જાય કે એમ મત ઢૂંઢે કોઈ સાથ, ને તો તારા હંગાતી 3 જણા
ના તારું હૈયું કટારી અને હા ગંધા રણ में જાય કે પછી ભાગીને આયો સેણ તો તારી બ્રાહી ના ગ્રહીસા પછી તું ફા અને હું ફેણ ગંધા રણ में જાય કે પછી ભાગીને કુળ ન જા યા તો તારી જોલી આવે ત્રબકતી એમાં મરતો કેરી અને ઈ દાદ બાપુ લખે आज वीर की धीर की कोट बड़ी बड़ी कोट मजा प्रजापाल दयाल की कोट बड़ी बड़ी कोट दिसे मतियानिया की आज वीर की धीर की कोट बड़ी बड़ी कोट दिसे मतियानिया की प्रजापाल दयाल की कोट बड़ी बड़ी कोट दिसे मतियानिया की है बड़ी खोट वो राजपुतानिया की बड़ी खोट वो राजपुतानिया की बड़ी खोट वो राजपुतानिया की हिंद की राजपुतानिया की हिंद की राजपुतानिया की हिंद की राजपुतानिया की हिंद की राजपुतानिया की भाई 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 शिव तांडवनी फरमाइश છે એટલે બે કડી સંભળાવીને મારે જે વાત તરફ જાવું છે એ આપની સમક્ષ મૂકવી ત્યારે આ રાવણનો રચેલો શિવ તાંડવ પણ જેથી એક ભોળિયા નાથને ભોળિયો ચારણ જેથી રીઝવવા માટે બેહે તેથી કેમ રીઝવે સૈલ શ્રોમ સમ વિશાલ કથા જોટ ચંદ્ર ભાલ સંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે पीछा वगर बहु भूडो लागे जेम हमने साहेब आया आ स्टेज पर हवाया करी बतावे छे ये हमारा साजिंदा मित्रों ने एवं ज आपणो सोनल साउंड छे जोरदार ताळीओथी बन्नेने વધાવો साहेब संतोड़िया बजड़ा बड़ा हगलत
પણ જે ફરમાઈશ તરફ જવું છે, આજ મારી એકની નહીં પણ અમારે બધાની આજ મોજ એવી કંઈક અલગ છે ભાઈ. કે જીણા જીણા રે મોતીનો હે માર હાથીડો અન ઉપર સોનેરી શણગાર અને અસવાર થાશે રે મારે મુરારી દાન જોન પાતળા અને જાવું ઢોલરિયાને દેશ. પણ સાહેબ મિત્રતા કોને કહેવાય? ચારણની મિત્રતા કરો તો બધી ફરમાઈશો આવી જશે ભાઈ, બધી ફરમાઈશો આવી જશે. मित्र की जगह मर्द मर्द मन दर्द मिटावे, मित्र की जगह मर्द खुशामत कर नहीं खावे, मित्र की जगह मर्द काम विपत में गावे, मित्र की जगह मर्द सत्य कहकर समझावे. ई चारण मित्र होय. चारण अने गरासियानी मित्रता पण केवी साहेब. वाघावाळा नामनो राठोड दरबार साहेब અને અમારા હિતેશભાઈ ને દીપસિંહ ની બધા આવ્યા છે ને એના વડવા એટલે આશાજી રોહડિયા નામનો સાહેબ ચારણ, એની મિત્રતા કેવી સાહેબ. મારી જિંદગીના ખૂબ અંગત મિત્રોમાંના 3 મિત્રોની આજ અહીંયા હાજરી છે સાહેબ, એટલે મને આજ મિત્રતાની વાત કરવાની ઈચ્છા છે. મિત્ર કોને કહેવાય સાહેબ? વાઘાવાળા અને આશાજી રોહડિયા નામની ચારણની મિત્રતા. વાઘાજીનું અવસાન થયું પછી 80 વર્ષનો બુઢો ચારણ રોજ વાઘાજીને યાદ કરીને, એ રાઠોડને યાદ કરીને રોજ મરસિયા ગાયા રાખે, રોજ દુહા બોલ્યા રાખે. એટલે દરબારના દીકરાને જઈને કોઈએ કીધું, ત્યાં પડખિયા પાસે આવ્યા, ત્યાં જઈને કોઈએ કીધું કે આ ચારણોને અને લાગણીને કોઈ લેના દેના ન હોય, આ ચારણો તો ફક્ત આની માટે આ બધું કરતા હોય. એમ વાઘાવાળાના દીકરાએ કવિરાજને બોલાવ્યો કે કવિરાજ, મેં એવું સાંભળ્યું છે કે આપ મારા બાપુને રોજ યાદ કરો છો, રોજ એના દુહા બોલો છો. હા દરબાર. તો કે કવિરાજ, મારા બાપને કાલ તમે 4 પ્રહર યાદ ન કરો તો દી ઉગતા 4 ગામથી આપનું સન્માન કરું. એમ દરબાર, કોશિશ કરીશ. સાહેબ ચારણ ઘરે વયો ગયો. ઘરે ગયો એટલે રોજે રોજનું લાવી, રોજે રોજનું થતું બધું. એટલે દીકરાએ કીધું કે જો બાપુ તમે એક રાત ખાલી વાઘજીને યાદ ન કરો, વાઘાવાળાને યાદ ન કરો તો દી ઉગતા 4 ગામ આપણને મળે અને 7 પેઢીઓ તરી જાય. 4 ગામ મળતે તો ભલે બાપ, કોશિશ કરીશ ને. ચારણ હુઈ ગયો સાહેબ. એ પેલો પ્રહર થયો ને જાગ્યો સાહેબ ચારણ. પણ વાઘાવણનો કોટડો મુન લાગ્યો મુંગડો, સાજણ ઘેર સિધાવ્યા આ તો સૂનો માંડવડો. વાઘાવણનો કોટડો મુને લાગ્યો મુંગડો, સાજણ ઘેર સિધાવ્યા આ તો સૂનો માંડવડો. ત્યાં છોકરા જાગી ગયા. કીધું કે બાપુ હજી 3 ગામ બાકી છે હો. અને પરાણે બાપને હુડાયો, ચારણને પરાણે હુડાયો સાહેબ. બીજો પ્રહર થયો ને જાગ્યો સાહેબ ચારણ. વાઘા આવ્યો વળી, ઓલા દર કોટડે તું થણી જાશે ફૂલ જળી, પણ થારી વાસ ન જાશે વાઘડા. આમ કરતા કરતા સાહેબ, આમ કરતા કરતા 4 પ્રહરના 4 દુહા સાહેબ ચારણ બોલી ગયો. એ 4 દુહા બોલી ગયો એટલે બીજે દિવસે એ દરબારે બોલાવેલા ચારણને કે કવિરાજ, 4 ગામ જતા કર્યા ભલા માણસ. એટલે ચારણ જવાબ દે છે કે દરબાર, મેં જેની આરે હેત કર્યું હતું
મેં જેની હારે પ્રીત કરી હતી, મેં જેની હારે મિત્રતા કરી હતી, એ મારો મિત્ર જેવો મિત્ર મેં આ દુનિયામાંથી જતો કરી દીધો હોય તો તારા 4 ગામ મારે કોઈ બિસાતમાં નથી સાહેબ. પછી ઈ દરબારે 8 ગામ આપીને ચારણનું સન્માન કર્યું. પણ સાહેબ, જેમ દેવરાજભાઈ કીધું ને કે તમે સિગરેટ છોડી શકો, તમે દારૂ છોડી શકો, તમે હેરોઇન કોકીન ના નશા હોય ઈ તમે છોડી શકો, પણ ચારણ જેને હેત કરે ને, ચારણ જેની હારે મિત્રતા કરે ને, પછી દુનિયામાં કોઈ ચારણને ન છોડી શકે સાહેબ. ચારણ એક વ્યસન છે. હા, ઈ ચારણને અહીંયા ક્ષત્રિયો બેઠા હોય, ચારણો બેઠા હોય, 18 વર્ણની અહીંયા જ્યારે હાજરી હોય સાહેબ, વિશ્વાસ કોને કહેવાય? વિશ્વાસ કોને કહેવાય? અને ઈ પીઠળ હોય, ઈ ખોડિયાર હોય, અને ઈ વરુડી હોય તો આવે ને આવે સાહેબ. વિશ્વાસ હોય તો હું લગભગ 7-8 વર્ષનો હોઈશ અને મારા બાપુની બાજુમાં હું બેઠેલો ઉપેન્દ્ર ત્રિવેદીએ કરેલી વાત આપ બધાએ સાંભળી હશે, પણ મને ખૂબ ગમતી વાત છે. એ ઉપેન્દ્ર ત્રિવેદી મારા બાપુને વાત કરે છે કે ઈશ્વરદાનજી, હું નવઘણ નામનું પિક્ચર બનાવું, અને ઈ પિક્ચર હું બનાવું. અત્યારની ટેકનોલોજી તો બહુ હાઈ છે, અત્યારે તો તમારે જે કાંઈ કરવું હોય કરી શકો, તમારે જે શક્ય બનાવવું હોય એ બનાવી શકો, પણ ઈ સમયમાં હું નવઘણનું પાત્ર ભજવું અને હું ઘોડા ઉપર સવાર થાઉં, મારા હાથમાં ભાલું હોય, પણ મારે ચકલી લાવવી ક્યાંથી? અને જો કાળી ચકલી આવી ન બેહે તો મારું ઈ પાત્ર અધૂરું રહે, પિક્ચર જે મુખ્ય પાત્ર છે ઈ જ અધૂરું રહે. પણ સાહેબ, ભરોસો કોને કહેવાય? એ બ્રાહ્મણનો દીકરો કહે છે કે હું ઘોડા ઉપર ઈ સવાર થયો અને મેં હાથમાં ભાલું લીધું અને આંખ બંધ કરીને માતાજીને યાદ કરવા માંડ્યો કે હે આવડ, આય ખોડલ, આય વરુડી, આવડ ખોડલ આવે મો ગરો મસરાલી માથંગ આવે મે લડી જાગ જ્વાલ આડા ઢાલી અમ્મે કરનલ આવે બહુતરંગ રૂબાલી હાલી આવે હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરત સભી 9 લક્ષગત 84 ની ચારણા ઉપરે દેવી આવો અબેન માં સેવક કાજ સુધારણા રમજમતી રવરાઈ આઈ ઉપરે તું આવે કામણ બૂટ બલાળ બાઈ ખુબડી બોલ આવે અરે માનલ જેતલ માત ચાપણ ને ચાળક નેજી વરુડી ને સૌદેવ રાણબાઈ અને રવેજી હવે નાગલ આવ્યો હરજોગની જાનબાઈ સુખ જાહરા આવજો આશાપુરા અને આવો દેવી ઉપરા. એ માં બાયુ થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી? સાહેબ, જે તમારું મિત્ર હોય, તમારી માં હોય, તમારો બાપ હોય, તમારું પ્રિય પાત્ર હોય, એને જ્યાં સુધી ખીજવો નહીં ત્યાં સુધી રીજે નહીં સાહેબ. સાહેબ, દેદી ઉપેન્દ્ર ત્રિવેદી નામનો બ્રાહ્મણ એમ કહે છે કે પછી મેં માતાજીને મેણા મારવાને ચાલુ કર્યા. અરે બાયુ થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી, વે ગઈ ચોક વિદેશ કે હો ગઈ પંથ હેરાણી, સેવક કરતે સાથ આવતી હાથે શકને અને આવે નહીં કા હાથ સહાય કરવા સેવકને. મારી સાવળું કેમ સુણતી નથી, બાયુ કાંઈ બેરિયું થયું, સમર્થ માસો શક્તિયું તો રોકાય શા માટે રહ્યું? સાહેબ, ઈમાં હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલું ચિથરા થણું થૂણે સાહેબ. સાહેબ, ભાલો હાથમાં ને એ માં, એ વરુડી, એ ખોડિયાર, એ પીઠળ, આજ મારી લાજ રાખજે બાપ. અને જ્યાં હું આંખ બંધ કરીને આંખ ખોલું છું ત્યાં તો સાહેબ વરુડી પોતે ચકલી આવીને મારા ભાલે આવીને બેહી ગઈ છે સાહેબ. ઈ પિક્ચર આજની તારીખમાં સાક્ષી પૂરે છે સાહેબ. વિશ્વાસ હોય તો આવે આવે અને આવે સાહેબ. રાતે 3 વાગે હાઈવે ઉભા રહ્યો ને બસ આવે, એ માતાજી બસ મોકલે એમ ન આવે. એ તો સાહેબ જ્યારે ખરી જરૂર પડે ત્યારે આવે સાહેબ. અને ક્યારની ફરમાઈશ આવે છે તો એવો એક માનો દીકરો હરિય કંઠ મારે હાર પહેરાયો એના મોતી મોઢા નાખ્યા. અરે મોતીડા કરડી એ માળાયું ફેંકી એને ત્રાગડા તોડી નાખ્યા જગતમાં. એવો એક જ જલનો
રે 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 જેણે રામને ઋણી રાખ્યા, રામને ઋણી ગણે રાખ્યા રે વો મારા હરિને ઋણી રાખ્યા જગતમાં, એવો અંજની નો જાયો રે 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 જેણે રામને ઋણી રાખ્યા. લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણને મૂર્છા લાગે છે. રામની આંખમાંથી દાળ 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 આહુડાની ધાર થાય છે. હનુમાનજી મહારાજ બાજુમાં ઉભો છે અને પ્રભુને કહે છે કે પ્રભુ આપના આંખના આહુડા બંધ થવા ખૂબ જરૂરી છે. આપના આહુડાથી આપણી સેનામાં એટલી કરુણા છવાઈ ગઈ છે કે કાલ કોઈ રાવણની સમક્ષ હથિયાર ધારણ નહીં કરી શકે. બાપ હનુમાન હું રોઉં નહીં તો શું કરું? માતા અકલંકી સો કલંકી ભઈ મેરે લીએ અને મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો, લખન બન આયો દુઃખ પાયો આજ મેરે લીએ. આ બધું મારા કારણે થયું. હનુમાન હું રોઉં નહીં તો શું કરું બાપ? હનુમાનજી મહારાજ પૂછે છે કે પ્રભુ રાવણનો સુસેની નામનો વેદ આવેલો, એને કોઈ રસ્તો તો બતાવ્યો હોય ને? એને કોઈ લક્ષ્મણને ઉભો કરવાનો ઉપાય તો બતાવ્યો હોય ને? હનુમાન ઉપાય તો બતાવ્યો, પણ સૂર્ય ઉગે ઈ પેલા દ્રોણાચલ ઉપરથી જો સંજીવની આવે તો મારો વીર લક્ષ્મણ બચે હનુમાન. પણ આ કેમ શક્ય બને હનુમાન? તેથી લંકાના રણમાં બીજી વાર હુંકાર કરીને સાહેબ કીધું. હનુમાનજી મહારાજ કહે છે કે હે પ્રભુ હું આવું ઈ પેલા સૂર્ય ઉગે, કહમા રુદિત્વાત સિંગાર કમે કરથ મીંડ ચૂરન કરું. બ્રહ્માંડમાં એક સૂર્ય નહીં જો ઉગવાની હિંમત કરે તો બ્રહ્માંડમાં એક સૂર્ય નહીં પણ 12 સૂર્ય છે ને 12 સૂર્યના હું ચૂરે ચૂરા ન કરી નાખું તો હું હનુમાન નહીં સાહેબ. પણ હુકમ આપ, તારા હુકમની જરૂર છે. કહો તો ઉડગન મધુ ઘોર રત્નાગર ડારું, કહો તો જાવ પાતાલ શેષમાં સુખી સહારું, કહો તો જાવંગ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહો સકલ બલ જોર સબ दैतन को मारू हनुमंत कहत सुन राम प्रभु. मैं बांधन गैती करूं કે આખી લંકા ઉખેડ, રાવણ સમેત દક્ષિણ સંગ ઉત્તર ધરું. એક વાર હુકમ આપ, લંકાને મૂળિયા હોતી રાવણ હોતી ઠપકારી તો દ્રોણાચલ ઉપર, અને કહેતો હોય તો રાવણને લંકાને બધાને ઠપકારી દો, કહેતો હોય તો દ્રોણાચલને ઠપકારી દો લંકા ઉપર. પણ એક વાર પ્રભુ હુકમ આપ, તારા હુકમની જરૂર છે. દગ્ધ નાલ ગો લાસ દગ્ધ થઈ હિમન ઉજ્જન ઠુચ્ચો બિલી અછેત ગિરિગન મગ્ન તારાગન ઠુચ્ચો સુરસરિત સર્વર સમન મર જાતા મુક્કી ધરી દિગ્ધ ડગમગી કમલ ભૌત્યાનક ચુકી. ગયો હનુમાનજી મહારાજ સાહેબ. અને ઈ હનુમાનજી મહારાજના આ સ્ટેજના મારી માટે જે સર્વત્ર છે, જેના સિવાય બ્રિજરાજ અધૂરો છે, એ સાહેબ ઈશ્વરદાન જેવો બાપ ન મળે તો દુનિયામાં આ બ્રિજરાજનું પાંચયું ન આવે સાહેબ. આ તો ઈશ્વરદાન થકી જે જમાવટું છે. અને ઈ ઈશ્વરદાનજી એમ કે હનુમાનજી મહારાજની જ્યારે વીરરસની તમારે ગાથા ગાવી હોય, એ વીરરસનું વર્ણન જ્યારે તમારે ગાવું હોય ત્યારે ઈ કોઈ માય કાંગલાની રીતે ન ગવાય. જય હનુમાન એમ ન ગવાય સાહેબ. એમ તો હનુમાનજી મહારાજ એક ગધા ભેગો, પણ કેમ ગવાય? તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેહુલા ગમ જાગર, રામ દૂત અતુલિત બલ ધામા, અંજન પુત પવન સતનામા, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, तेज प्रताप महाजगवंदन. मुकेश भाई कोटक जामनगर वाला तरफ थी, शिपिंग वाला तरफ थी, अहिया 500 रुपया आपवामां आवे छे.
તાળીઓથી વધાવીએ. हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलो तुम जागर राम दूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबह कानन कुंडल कुंज कैसा कानन कुंडल कुंज कैसा हाथ बाजन मार ध्वजा विराजे कांधे मोज धने मूसा दे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अभिदातुर राम काज कर बैको आतुर प्रभु चरित सुन बैको रसिया राम लखन सीता मन बसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लखन दिवांगे श्री रघुवीर हर सिमर लागे रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत समभाई तुम मम प्रिय भरत समभाई सत्र बदन तुम राजस गावे कस कई श्री पथि कंठ लगावे ऐसन का दिक ब्रह्मांड मुनीसा नारद सारद सहित नहीं सा दिगपाल जहाँ दे कवि को विद कोई सके कहा दे तुम उपकार सुग्रीव ही गिनना राम मिला राजपति राम मिला राजपति तुम रामा कृप भीषण माना लंकेश्वर भाई सब जग जाना जुग सहस्र जो दर पर भानो लियो ताय मधुर फल जानो मुदरे का मैल मुख माही जल्द जात गए अजरज नाही दुर्गम काज जगत के देते सुगम अनुग्रह तुमरे दे सुगम अनुग्रह तुमरे राम दुलारे तुम रखवारे हो तुम आज्ञा बिन पैसा रे सब सुख लगे तुम्हारी शरणा तुम रक्षक का हूँ को डरना तुम रक्षक का आपन तेज सवारों आपे तीनों लोग आंकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुना महावीर जब नाम सुना नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा ये संकट से हनुमान छुड़ावे मंत्रम वदन ध्यान जो लावे राम तपस्वी राजा दिन के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल सोई अमित जीवन फल चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत मुजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे नवनिध के दाता असवर दीन जान के माता राम रसायन तुम रे पासा सदा रहो रघुपति के लाल सदा रहो रघुपति के लाल तुम रो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे
सहाई और देवता दिख नहीं दर्मित हनुमंत सह सर सुख करने संकट कटे मिटे सब पीरा जो सुमिरै हनुमत बलवीर जो सुमिरै हनुमत बलवीर जो सुमिरै हनुमत बलवीर ओ जय 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 महासुख होई तो यह बल हनुमान चालीसा होय सिद्धि साखे गवरे सा तुलसीदास सदा हरि जय राम की जय नाथ हृदय महडेर की जय नाथ हृदय महडेर की जय नाथ हृदय महडेर आने आंख भले न आवड़े मन गणित न गड़ियो भले नो आवड़े आनो मने गणित नो गड़ियो पण आवा अने अक्षर जो उगले ए वला हृदय जो रोकड़ियो ए वला हृदय जो रोकड़ियो ब्रजरावल बिरदावियो हो प्रसिद्ध मेरु ब्रह्मा पानी रखियो मैदान हालाजी तारा ये हालाजी तारा